गाइस कैसे पड़े होंगे। और हाँ गाइस, आज मैं कुछ बेहतरीन बताने वाला हूँ। जैसे कि अभी मैं थोड़ी देर में ये वीडियो प्ले करने वाला हूँ गाइस। तो वही वीडियो गाइस थोड़ा सा देखिए गाइस, और कमेंट और लाइक ज़रूर से करना, क्योंकि ये सोचने वाली बात है गाइस। तो समझ सकते हो गाइस, अभी वो वीडियो दिखाने वाला हूँ, पहले देख लो, बाद में कमेंट लाइक ज़रूर से करना गाइस, और क्या सजेशन है ज़रूर से देखना। तो चलो गाइस वीडियो दिखाते हैं। आ गंभीरा ब्रिज આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની મા જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર, જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે 30 વર્ષથી એક જ પાર્ટીને આંધળા થઈને મત આપ્યા કરો છો, અને પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો. તમને થતું નથી કે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી? આમાં હિન્દુઓ આવે, મુસલમાન આવે, ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય? આમાં હિન્દુવાદ ક્યાં આવે? એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ, કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માનીને ચાલે. લોકો ક્યાં જવાના? જખ મારીને મત આપવાના. જખ મારીને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે. એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો. તમે પોતે બોર્ડ લગાવો કે આ ભયજનક છે, મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં, આ બ્રિજ ઉપર જવું નહીં, આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં. જે જવાબદારી સરકારની છે, સરકાર તો બનાવટી છે, ફેક છે, બધું જ બનાવટી. આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં. અને નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે. હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો. કોણ જવાબદાર આના માટે? એટલા માટે ગુજરાતની જનતા, શાણી જનતા, વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક, એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારને બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ. અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા, પ્રજાના બધું જ પ્રજાનું, તો પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની, એમને રામ ભરોસે મૂકી દેવાના, અલ્લાહ આશરે. એટલા માટે સરકાર ધ્યાન રાખે, ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે. એ ભરૂચનો વિસ્તાર હોય, કે વડોદરાનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, આખી બસ એક લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલાં લોકો ડૂબીને મરી ગયા હતા. કોણ જવાબદાર આના માટે? એટલે આવું ફરી ન બને. બન્યા પછી વરી પાછી ઉઘરાણી એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે.